ફેક કોલ્સથી પરેશાન છો? અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સથી હેરાન થઈ ગયા છો? તો આ ખબર તમારા માટે છે, કારણ કે હવે નામ બદલીને કોઈ તમને કોલ નહીં કરી શકે. ફેક કોલ્સ પર લાગશે રોક અને અજાણ્યા નંબર પરથી આવતા કોલમાં દેખાશે કોલરનું નામ. દેશભરમાં ડિજિટલ એરેસ્ટ અને છેતરપિંડી ભર્યા કોલ અને સાયબર ગુનાઓને રોકવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. ના સમજ્યા? આનો મતલબ એ છે કે ટૂંક સમયમાં જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે કોલ કરનારનું સાચું નામ તમારી સ્ક્રીન પર દેખાશે. ટ્રાય અને ડોટે સંયુક્ત રીતે નિર્ણય લીધો છે કે હવે કોલ કરનારનું સાચું નામ બધા વપરાશકર્તાઓને ડિફોલ્ટ રૂપે દેખાશે. ફેબ્રુઆરી 2024માં ટ્રાયે ડોટને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP નામની આ સેવાની ભલામણ કરી હતી. ટેલિકમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ કંપનીઓને એક અઠવાડિયાની અંદર એક સર્કલમાં આ સેવા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો તે સફળ થશે તો આ સેવા દેશભરમાં લાગુ કરવામાં આવશે અને જે છેતરપિંડી અને સાયબર છેતરપિંડી જેવી ઘટનાઓને રોકવામાં મદદ કરશે. એકવાર આ સુવિધા લાગુ થઈ જાય પછી તમે ફોન ઉપાડતા પહેલા જ જાણી શકશો કે કોણ તમને ફોન કરી રહ્યું છે. ફોન કરનારનું નામ સ્ક્રીન પર દેખાશે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ સુવિધા સ્પેમ અને નકલી નંબરો પણ શોધી શકશે કે ફક્ત નામ. પ્રથમ તબક્કામાં CNAP 4G અને 5G નેટવર્ક પર કામ કરશે, પરંતુ જે ગ્રાહકોએ કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન રિસ્ટ્રિક્શન એટલે કે CLIR નો લાભ લીધો છે તેઓ કોલ રિસીવ કરતી વખતે તેમના નામ જોઈ શકશે નહીં. આ સુવિધા સામાન્ય ગ્રાહકો, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ અને મહત્વપૂર્ણ વ્યક્તિઓને પૂરી પાડવામાં આવે છે. ફોન કંપનીઓ CLIR મેળવતા સામાન્ય ગ્રાહકોની સંપૂર્ણ તપાસ કરે છે અને ખાતરી કરે છે કે જરૂર પડે કાયદા અમલીકરણ એજન્સીઓને તેની એક્સેસ મળી શકે. બલ્ક કનેક્શન કોલ સેન્ટર અને ટેલી માર્કેટર્સ આ સુવિધાનો લાભ લઈ શકતા નથી. જ્યારે ટેલિકમ્યુનિકેશન વિભાગે આ સુવિધા શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે ઘણા પ્રશ્નો પણ છે. ઉદાહરણ તરીકે ટેલિકોમ કંપનીઓ એકબીજા સાથે ડેટા કેવી રીતે શેર કરશે? આનો અર્થ એ છે કે ક્રોસ નેટવર્ક કોલર નામ ડિસ્પ્લે કેવી રીતે કાર્ય કરશે? અથવા તો શું આ ફક્ત તેમના સંબંધિત નેટવર્ક પર હશે? ગમે તે હોય, એકવાર CNAP સંપૂર્ણપણે લાગુ થઈ જાય પછી થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર નિર્ભરતા ચોક્કસપણે ઓછી થવાની છે. CNAP સુવિધાને સક્ષમ કરવા માટે ટેલિકોમ કંપનીઓને ગ્રાહક અરજી ફોર્મ એટલે કે CAF ડેટાબેઝ પર આધાર રાખવો પડશે. CAF એ ફોર્મ છે જે ગ્રાહકોએ નવું સિમ ખરીદતી વખતે ટેલિકોમ કંપનીઓને સબમિટ કરવું આવશ્યક હોય છે અને તેમાં વપરાશકર્તાઓની બધી વાસ્તવિક માહિતી હોય છે, જેમ કે નામ, જન્મ તારીખ, કાયમી સરનામું વગેરે વગેરે. આજકાલ CAF ને આધાર કાર્ડની સાથે અંગૂઠાની છાપની પણ જરૂર પડે છે. CF એટલે કોલર એપ્લિકેશન ફોર્મ. જ્યારે કોઈ યુઝરે સિમ કાર્ડ લેતી વખતે જે ફોર્મ ભરેલું અને તે વખતે જે KYC ડોક્યુમેન્ટ આપેલા અને એ KYC ડોક્યુમેન્ટની અંદર જે નામ પ્રદર્શિત થતું હતું તે નામ જ હવે પ્રદર્શિત થશે અને આ ડિફોલ્ટલી એક્ટિવ હશે. અને આ સુવિધા માર્ચ 2026 સુધીમાં આખા સમગ્ર ભારતની અંદર લાગુ પડી જશે. આ સુવિધાથી ફાયદો એ થશે કે હવે મોબાઈલ પર આવનાર કોલ ઉપર એ પ્રદર્શિત થશે કે આ જે કોલ આવી રહ્યા છે એ સ્પેમ કોલ છે, થ્રેટ કોલ છે કે માર્કેટિંગ કોલ છે. જેનાથી એ કોલ રિસીવ કરવો કે નહીં કરવો એ બાબત સ્પષ્ટ થશે. અને બીજી એક બાબતની પણ આની અંદર પ્રવાદન રાખવામાં આવ્યું છે કે આ ડિફોલ્ટલી એક્ટિવ હશે, પણ જો કોઈ વ્યક્તિ આ સુવિધાનો ઉપયોગ કરવા નથી માંગતો તો એ પોતે જાતે એને ડીએક્ટિવેટ કરી શકશે. એનાથી સાયબર ક્રાઇમ ઉપર પણ લગામ લાગશે અને સાયબર ક્રિમિનલ્સ જે અલગ અલગ નામનો ઉપયોગ કરીને કોલ કરતા હતા અને લોકોને ફસાવતા હતા અને ઇમ્પર્સોનેશન્સ કરતા હતા તે આઈડેન્ટિફિકેશન્સ જે છે જે આનાથી સ્પષ્ટ થશે.